હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 8માં બેઝિક પદાવલી અને નિત્યસમમાં સ્વાધ્યાય 8.3નો પ્રશ્ન નંબર 1 અને 2. સ્વાધ્યાય 8.1 અને સ્વાધ્યાય 8.2ના આગળના જે બધાય વિડીયો છે તે તમને આ વિડીયોના લાસ્ટમાં મળી રહેશે. તો પ્લીઝ સ્ટુડન્ટ આગળના વિડીયો જોઈજો અને પછી તમે 8.3 સ્વાધ્યાય ગણજો. ચાલો તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. નીચેની પદાવલીઓની દરેક જોડ માટેના ગુણાકાર મેળવો. આપણે શું કરવાનું છે? ગુણાકાર મેળવવાના છે. તો જ્યાં અલ્પવિરામ હોય ત્યાં આપણે ગુણાકારની નિશાની મૂકવાની અને Q પ્લસ આરને આપણે કૌંસમાં લખવાનું, કારણ કે બંને પદ સરવાળાથી જોડાયેલા છે અને અહીંયા આ બે પદ છે તે ગુણાકારથી જોડાયેલા છે એટલા માટે. હવે 4p છે તે Qને પણ ગુણે અને 4p છે તે આરને પણ ગુણે. તો શું કરવાનું? 4p Qને ગુણે તો શું થાય? 4pq. આ પ્લસની નિશાની. હવે 4p આરને ગુણે તો શું થાય? 4p આર. બસ તમારો આ જવાબ આવી ગયો. હવે આમાં એવી જ રીતે કરવાનું. a b અલ્પવિરામ છે ત્યાં ગુણાકાર અને a માઇનસ બીને આપણે કૌંસમાં લખશું. હવે a b એને પણ ગુણશે અને a b બીને પણ ગુણશે. હવે a b એને ગુણે ત્યારે શું થાય? એક a અહીંયા છે ને એક a અહીંયા થઈ જાય તો એ કેટલા થાય? 2 અને b ના b વચ્ચે માઇનસની નિશાની. હવે a b બીને ગુણે તો એ તો એક જ છે. b કેટલા થયા? અહીંયા 1 અને અહીંયા 1 તો કેટલા થયા? 2. ચલો એવી જ રીતે આમાં આ બે કરતાં અહીંયા થોડુંક ઉલટું છે તો આને કેમાં લખશું આપણે? કૌંસમાં. અહીંયા 7 એનો સ્ક્વેર બીનો સ્ક્વેર. હવે 7 એનો સ્ક્વેર બીનો સ્ક્વેર સૌ પ્રથમ એને પણ ગુણે અને પછી બીને ગુણે. તો એને ગુણે ત્યારે શું થાય? 7. એ અહીંયા 2 હતા અને અહીંયા 1 હતો તો શું થઈ જાય? એ 3 થઈ જાય. બીનો વર્ગ તો એમનેમ રહેશે, વચ્ચે પ્લસની નિશાની. હવે બીને ગુણશે તો 7 એનો વર્ગ એમનેમ રહેશે. બી અહીંયા 2 છે ને અહીંયા 1 છે તો કેટલા થઈ જાય? કુલ 3. આ તમારો જવાબ. ચલો અહીંયા એવી જ રીતે એનો વર્ગ માઇનસ 9 એને આપણે કૌંસમાં લખશું, વચ્ચે અલ્પવિરામ છે ત્યાં ગુણાકાર અને 4a અહીંયા. 4a એના વર્ગને ગુણે, 4a 9ને પણ ગુણે. સૌ પ્રથમ 4a એના વર્ગને ગુણે તો શું થાય? 4a ની 2 ઘાત ને 1 ઘાત તો કુલ કેટલી ઘાત થઈ? 3. માઇનસના માઇનસ 9 ચોક 36 અને a ની 1 ઘાત. હવે અહીંયા એકડો લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. ચલો હવે આગળ. pq પ્લસ qr પ્લસ rp અલ્પવિરામ છે ત્યાં ગુણાકાર ને અહીંયા 0. હવે આ 0 આ બધાને ગુણે આખા કૌંસને તો જવાબ શું આવે? અહીંયા 0 આવે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. કોષ્ટક પૂર્ણ કરવાનું છે. અહીંયા એક પદાવલી ને અહીંયા બીજી પદાવલી આપેલી છે ને બંને વચ્ચે આપણે ગુણાકાર કરવાનો છે. તો સૌ પ્રથમ a b ને ગુણે તો શું થાય? a b. પછી પ્લસ આવશે. ac ને ગુણે તો શું થાય? ac પછી પ્લસ અને a d ને ગુણે તો શું થાય? a d થશે. ચલો હવે 5xy નું પદ છે તે આખા પદને અહીંયા ગુણશે. તો સૌ પ્રથમ x ને ગુણે તો શું થાય? 5 ના 5 x ને ગુણે તો અહીંયા 1x ને અહીંયા બીજો x તો શું થાય? x નો વર્ગ. y ના y પ્લસની નિશાની અહીંયા આવશે. હવે y ને ગુણે તો 5x એમનેમ રહેશે. y અહીંયા 1 છે ને અહીંયા 1 છે તો શું થાય? y નો વર્ગ. માઇનસ ના માઇનસ. હવે 5xy 5 ને ગુણે તો પાયો 25x અને y. ચલો હવે એવી રીતે p છે તે 6p ના વર્ગને ગુણે તો શું થાય? 6p ની 3 ઘાત. માઇનસના માઇનસ અહીંયા 7p નો વર્ગ આવે કારણ કે 7p અહીંયા p ને ગુણાશે. ચલો પ્લસ 5 ગુણ્યા p એટલે 5p. એવી જ રીતે આમાં 4p નો વર્ગ q નો વર્ગ. આ p નો વર્ગ ને પહેલા ગુણશે ને પછી ગુણશે q ના વર્ગને. ચલો સૌ પ્રથમ p ના વર્ગને ગુણે તો શું થાય? 4p ની અહીંયા 2 ઘાત ને 2 ઘાત કુલ કેટલી ઘાત થઈ? 4 ઘાત. પછી વધશે q નો વર્ગ. માઇનસના માઇનસ. હવે આ 4p નો વર્ગ q નો વર્ગ q ના વર્ગને ગુણે તો શું થાય? 4p નો વર્ગ તો એમ નંબરે q અહીંયા 2 અહીંયા પણ 2 તો q ની 4 આવશે અહીંયા ઘાત. એવી જ રીતે abc છે આ ત્રણેય ગુણશે તો સૌ પ્રથમ abc કોને ગુણે? a ને. તો a કેટલા થઈ જાય? 2 થઈ જાય. પછી પ્લસ હવે ગુણશે b ને તો b કેટલા થઈ જાય? 2 થઈ જાય. હવે ગુણશે c ને તો c 2 થઈ જશે. ચલો
ચલો તો આની સાથે આપણું સ્વાધ્યાય 8.3નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 કમ્પ્લીટ થઈ ગયા છે. અને જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને કેવો વિડીયો લાગ્યો. થેન્ક યુ.